ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ ICL એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. મિત્રો, અત્યારે ખાસ કરીને શિયાળુ સિઝનમાં જે ખેડૂતોએ ચણાનું વાવેતર કરેલું છે તો અને જેને થોડુંક લેટ વાવેતર થયું છે, તો આ વિડીયોના મારફતે એ માહિતી અમે તમારા સુધી પહોંચાડવા માગીએ છીએ કે અત્યારે ICLનો જે સ્ટાર્ટર કરીને ગ્રેડ છે પહેલા નંબરનો, કે જેની અંદર 11-36-24 એટલે કે 11% નાઇટ્રોજન છે, 36% ફોસ્ફરસ છે, 24% પોટાશ છે. સાથે સાથે એની અંદર ઇઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સ્થાપિત કરેલી 31 ટેકનોલોજી છે કે જે સ્ટીકર તરીકે કામ કરશે, સ્પ્રેડર તરીકે કામ કરશે, સાથે સાથે એની અંદર એડજ્યુવન્ટ ટેકનોલોજી પણ છે. આ ઉપરાંત સ્ટાર્ટરની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ પણ રહેલા છે. એની અંદર ઝીંક રહેલું છે, ફેરસ રહેલું છે, કોપર રહેલું છે, મોલિબ્ડેનમ રહેલું છે. તો મિત્રો, ખાસ કરીને કઠોળ વર્ગના પાક હોય, એના મૂળની ઉપર મૂળ ગંડિકા હોય, કે કઠોળ વર્ગના પાકમાં રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા હોય છે, એ બેક્ટેરિયા વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને જમીનમાં સ્થિરીકરણ કરાવે છે. આમાં મહત્ત્વનો ભાગ મોલિબ્ડેનમ તત્વનો હોય છે. અને બીજા કોઈ પણ કઠોળ વર્ગના પાક હોય અને એમાં એના ડાળી અથવા તો પાનની નીચેથી ગુંદરીયો રસ ઝરતો હોય તો એ મોલિબ્ડેનમની ઉણપ છે એમ આપણે કહી શકીએ. પણ અત્યારે ચણાની અંદર એ ઉણપ જોવા મળતી નથી, પણ વધારેમાં વધારે નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય એટલા માટે મોલિબ્ડેનમ જરૂરી છે. સાથે સાથે તમે ક્યાંક જોઈ શકો છો કે ચણાની અંદર ખેડૂતો જે જાંબુડિયો કહે છે, એમાં જાંબુડિયા કલરના પાન થઈ જાય છે, ધીમે ધીમે બ્રાઉન થતા જાય છે. જો મિત્રો નવા પાનની અંદર આ પ્રશ્ન હોય તો ઝીંકની ઉણપ હોય છે, જૂના પાનની અંદર આ ઉણપ હોય, ફોસ્ફરસની ઉણપ હોય છે. પણ જનરલી આ સમયે તમે કોઈ પણ સારી ફૂગનાશક દવા ભેગું ઝીંકને આપી દેશો એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસનો અપટેક એટલે કે એનું જે ઉપાડ છે એ વધારી દેશે અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો એની વૃદ્ધિ કરાવવા માટે તમે એક પંપ એટલે કે 15 લીટર પાણીમાં 100 ગ્રામ સ્ટાર્ટર, એના ભેગું 10 ગ્રામ ચિલેટેડ ઝીંક નાખી અને વ્યવસ્થિત રીતે સ્પ્રે કરી અને સારામાં સારી ફૂટ કરી શકો છો. અને આના પછી આગળ જે કાંઈ ડોઝ આપવાના છે કે ભાઈ ફૂલ અવસ્થાએ બૂસ્ટર આપવાનું છે, પોપટો બંધાતો હોય ત્યારે ફ્રૂટ આપવાનું છે, અને જ્યારે પરિપક્વતા અને વજન ઉતારા ક્વોલિટી માટે આપણે જ્યારે પીક્વન્ટ ગ્રેડનો ઉપયોગ કરીએ છીએ, આ બધા જ ગ્રેડ છે એ એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને સ્પ્રે કરવાના રહેશે. અસ્તુ.